તોય કે દેશ ભરી દેશ આવર ભરી માણું જોયા મે અપ્પા આનડી ઠેલ મુજા જણાત રે આવા માણું આનડી ઠેલ મુજા જણાત રે આવા આજે સ્વર્ગમાં જન્મ્યા જેના હાડમાં નો હોય હલકી આવા માણો એક મોડા મળીએ અમાવે વધારે સરકાર આવા માણો કચ્છની ધરતીની અંદર એમનો જેસલ ભારતનો થઈ ગયો અને અનેક સંતો થઈ ગયા જેને ભાવથી ભક્તિ કરી કોઈ ભયથી ભક્તિ કરી કારણ કે ભાવના ભક્તિ થાય નહીં ભય વિના ભક્તિ એના માટે કા ભાવ જોઈએ અને કા ભક્તિ જોઈએ તો જ ભક્તિ થાય અને એવો એક દિવસ ભાઈ જેસલ લાગી ગયો જ્યારે સતી તોરણ મળ્યા ત્યારે સતી તોરણ મળ્યા ત્યારે આપણે કહેવતમાં કહેતા હોય કાંકરીના માર્યા મરીએ મેણાના માર્યા મરી જાય કાંકરીના માર્યા ન મરીએ મેણાના માર્યા મરીએ એવું કહીએ ને એવું જ અસર મેં જ્યારે લાગ્યા એમ કહેવાય છે કે અંજારની બજારમાં મારતા ઘોડે બાગડતા ધુમાપડ વયો જતો હોય અને એ પછી છોકરા સાના જેવી રહી જાય અને માનવના હૈયા કાકના ફળે કે થડા ખાવા મળે આવું કાળજાળ બહાર ઓળ્યો અને ઈ જશે ને એમ કે છોડવા મેળો મારે છે જાડેજા આજે તમે 12 વર્ષ કરો તમારું 12 વર્ષ નથી જાડેજા આજે તમારું પાપ તારે જાડેજો કે છે ભાભી કઈ રીતે મારું પાપ તારે ગરીબોના ગળા કાપો ગરીબોને રંજાડો છો ઈ જ તમારું પાપ અને અસલ જો 12 વર્ષનો હોય તો થાનની બાજુમાં સ્વર્ણગઢ ગામ છે સ્વર્ણગઢ ગામની અંદર સાસરીઓ કાઠી રહેશે અને એના ઘરની અંદર 3 વસ્તુ છે લઈ અને આવડે તો માનવું મારું દેવ બારવટ કરતો ફરો અને મેં લાગ્યું જશે ને જાણે જો કે છે ભાભી મને સ્વાગત છે રામદેવજી મહારાજના કે 3 વસ્તુ કીધા સિવાય કચ્છની ધરતીમાં પગ નહીં ગયું અને મને હજારોનો ફાળે અગ્રાજ છે એમ કે છે માતા ઘોડે આવ્યો સ્વર્ણગઢની અંદર અને સ્વર્ણગઢમાં આવી જ્યારે સતી તોરણનો ભેટો થઈ ગયો અને મધ્ય સમુદ્રની અંદર જ્યારે નાવમાં બેઠો હતો અને ભય લાગ્યો ચારે બાજુ મોતના ફરિયાદ મંડાણા મોત દેખાતો ત્યારે સતી તોરણને વિનંતી કરતો હે સતી આમાંથી મને ઉગારો સતી તોરણને વિશે જાડે પાપને ખોકારો તો કરી લેજો અને એ જાડે પાપને ખોકારો જ્યારે ભક્તિનો રસ્તો લીધો તારે વાણીમાં શું છે પછી તો જેને એમ કહ્યું છે કે રોમે રોમ ભક્તિ લાગી ગઈ એનો રુધિયો માયનો કોને સંભળાવવા અને વાણીમાં રોઈ રોઈ કોને